ઉતારો અજ્ઞાનના ચશ્મા. જીવનમાં અનેક સુખ દુઃખ આવે છે, પણ તે તો માત્ર ઘટનાઓ જ છે. તે ઘટનાઓને કઈ રીતે જોવી કે ટાળવી તેનો આધાર આપણા મન ઉપર છે. જુઓ, અજ્ઞાની લોકોની નિશાની. તે અજ્ઞાની પાસે સુખના ઢગલા હોવા છતાં તેવા અજ્ઞાનીને દુઃખ જ નજરે દેખાય છે. તે અજ્ઞાની માણસો સ્વાર્થના કારણે દિવસમાં સૂર્યના અજવાળામાં પણ અજ્ઞાનના ચશ્મા ફ્રીમાં પહેરી લે રહ્યા. તેવા અજ્ઞાની મફતના ચશ્મા વડે જ્યાં જાય ત્યાં તેને ખામી જ દેખાય, દુઃખ જ દેખાય છે. સારું એને દેખાતું જ નથી, કારણ કે એની ખામીના ચશ્મા જે દે તો તે પાડોશી વગેરેમાં જ્યાં જાય કે શહેર દેશમાં જાય કે ગામમાં જાય તો તેને દુઃખ જ દેખાય. ગમે તેના એ અવકાશ કાઢ્યા રાખે, જો આનામાં આ ખામીએ, આ અહીંયા અધૂરું હોય, આ બરાબર નથી. તો જેને દુઃખના ચશ્મા પહેર્યા હોય તો તેને દુઃખ જ દેખાય. જ્યાં જાય ત્યાં દુઃખ જ દેખાય. તો જુઓ, આત્માજ્ઞાની એક જ દુઃખમાં એક જ વાર દુઃખી થાય છે, પણ જે અજ્ઞાની તે એક જ દુઃખમાં તે અનેક વાર દુઃખી થાય છે. તે જાણો, તેને જે દુઃખ આવે તહીં દુઃખી થાય જ રહ્યો, પણ તે પહેલાંના અજ્ઞાની જે દુઃખની કલ્પનાઓ દુઃખી થાય છે. જે આવે એની આગળ વાતો કરે, મને આ દુઃખ થયું હતું, ફલાણું થયું હતું. વળી બીજી વાર જ્યારે બીજો કોઈ આવે તો એ જ ને જ વાત કર્યા રાખે કે મને આ દુઃખ થયું હતું, ફલાણું થયું હતું. ત્યારે દુઃખ એ વધારાનો વધારે ભોગવતો જાય છે, તે દુઃખી થાય છે. દુઃખ તો એકવાર થયું, વળી ત્રીજી વાર કોઈક ત્રીજો આવે તો વળી ગાયા રાખે મને કે આ જ દુઃખ થયું હતું. તે દુઃખોનો વર્ષ સુધી યાદ કરીને દુઃખી જ થાય છે વાતું કરીને. આવા અજ્ઞાની લોકો ખુશ થતા જ નથી. તેવું નથી, પણ તેવા અજ્ઞાની ખુશ થાય છે, મેં જોયા છે. તેવું નથી, તમે પણ જોતા હશો, પણ તે બીજા પર આધાર રાખે છે. તેવા અજ્ઞાનીઓ બીજો કોઈક ખવડાવે તો ખુશ થશે. ઘરનું ખાવું હશે તો નહીં ખાય, પણ બીજો ખવડાવે તો ખુશ થશે. બીજાની વસ્તુ વાપરવી તો ખુશ થશે, ને ઘરની વસ્તુ વાપરવી હશે તો કંજાઈસી કરશે, અથવા બીજાની વસ્તુ બગાડવાથી ખુશ થશે. પાછા એવા અજ્ઞાનીઓ બીજાને કેમ બગડ્યો તો એ કહેશે સારો થયો. બીજાની વસ્તુ વાપરવાથી ખુશ થાય છે, અથવા બીજાની વસ્તુ બગાડવાથી ખુશી થાય છે. અને અજ્ઞાની જે આંખે દેખાય છે તે તો પ્રકૃતિ છે, પણ પ્રકૃતિથી જેટલું દુઃખ મળે છે તેટલું સાથે દુઃખ પણ મળે છે. જેટલું સુખ મળે છે એટલું સાથે દુઃખ પણ મળે છે. તો પછી બીજાની વસ્તુ બગાડવા ગાંડો શા માટે થઈને આવો મનુષ્ય જન્મ બગાડો છો? જો તમને જાતે જ આનંદ જોઈતો હોય તો પરમાત્માની આ જીવતા બ્રહ્મજ્ઞાનીની પાસેથી આ જ્ઞાન જાણી અને એ જ્ઞાન જીવનમાં ઉતારી લે. અને તેથી શું થશે ખબર છે? પ્રાણી માત્રમાં તને એ ભગવાન દેખાશે. પછી જો મજા તે બ્રહ્મજ્ઞાન જાણી તું એકલો નિજાનંદ સ્વરૂપનો અનુભવ પામી શકીશ. તને પછી કોઈ બીજાની જરૂર નહીં પડે. એકલો જ લઈને મતલબ આમ આનંદ લૂંટ્યા રાખીશ. આ ગંગા સતીએ ઘેરા એકાંતે બેસીને હરિ આરાધે, પ્રભુ પધારે એના દ્વાર રે. તારા દ્વારમાં પ્રભુ પધારવા તો એકાંતમાં મતલબ હરિને મતલબ આરાધના કર. ત્યારે તને પછી કોઈ પણ પ્રકારના ચશ્મા પહેરવાની જરૂર નહીં પડે. તો જે માણસને સુખ જોઈતું હોય તો પ્રાણી મહાત્મા પરમાત્મા સમજી પ્રેમ કરો. જે પ્રેમના ચશ્મા પહેરે છે તેમને મુક્તિ મળે છે. પછી ચશ્માની તે માણસને જરૂર પડતી નથી. છતાં હું તમને હજી આ જ્ઞાન સારું ઓમ શબ્દ નાદ બ્રહ્મ વિશેની સમજણ સમજાવું છું. આ તમે કાનની ઉપર હાથ રાખો અને તમે આ નાદનું સધાન, એ નાદ એટલે ધ્વનિનું ઉચ્ચારણથી શરીરના રોમ રોમમાં સુધી થાય છે.
અને તે શરીરની અંદર એકતામાં સાંભળો પડે છે, એકલામાં સાંભળો, તેથી પરમાત્માનું જ્ઞાન થાય છે. જ્યાં સુધી નાદ છે ત્યાં સુધી મન છે. જ્યારે નાદ સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ અવાજ ઓછો થતો જશે ત્યારે મન સમન બની જશે, મન અમન બની જશે, નિશબ્દ બની જશે. તેને પછી મનની પણ જરૂર રહેશે નહીં. તે પરમાત્મા કહેવાય છે. આ પદ પ્રાપ્તિ થતાં કોટી કોટી નાદ અને કોટી કોટી બિંદુ આ પ્રણવ નાદમાં લીન થઈ જાય છે અને પરમાત્માનું જ્ઞાન થાય છે. ઓમકાર દિવ્ય નાદ છે, એ સારું સંગીત છે, પ્રકૃતિનો રસ છે. મંત્રોથી ઉર્જાના તરંગો પેદા થાય છે. તે ઓમની જોડે એ, હી, કલી, નૃ, મ, ગલો ને સો આ વગેરે બીજ મંત્રો સાથે જોડીને યોગ્ય ઉચ્ચારણ કરવાથી ખૂબ જ ગજબની શક્તિ પેદા થાય છે. આ બીજ મંત્રોને યોગ્ય રીતે સાથે જોડીને ચોક્કસ રીતે બોલવાથી શરીરના સર્વે રોગો મટે છે. ઓમના જાપથી વ્યસનો છૂટે છે. આપણા શરીરના કોષોને ફરીથી જીવતા કરે છે. કોષોના સૂક્ષ્મ જીન્સને જાગૃત કરે છે. મગજની ન્યુરન મોટરમાં પણ આ પ્રભાવ પડે છે. આ સૃષ્ટિનું સર્જન, તેનું નામ બિગ બેગ, બિગ બેગ થિયરી. બિગ બેગ એટલે કે મહાવિસ્ફોટ. તે સૃષ્ટિમાં આ 15 બિલિયન વર્ષો પહેલાં આકાશમાં ગ્રહ, નક્ષત્રો, તારાઓ, સૂર્યો વગેરે ઉર્જાથી બનેલ છે. આ કણો તે પરમાત્મા છે. ઓમકાર નાદ પરમાત્મા છે. ઓમની રચના પિતા બ્રહ્માજી છે. આદિકાળમાં તપથી સિદ્ધિ બનેલા બ્રહ્માના મુખમાંથી એ પ્રગટેલ છે. ઓમના ઋષિ અધિષ્ઠા બ્રહ્માજી છે. ગાયત્રી તેનો છંદ છે ને અગ્નિ તેના દેવતા છે. બ્રહ્મબિંદુ ઉપનિષદ પાના નંબર 19માં પહેલાં ઓમકાર વડે યોગ સાધના કરવી અને પછી ઓમકારથી પણ ઉપર રહેલા નિર્ગુણ પરમાત્માની સાધના કરવી. કારણ કે પરમાત્માની ભાવનાથી નામરૂપ છૂટી જાય છે અને પૂર્ણ પરમાત્મા હું જ છું એમ જાણી મનુષ્ય જરૂર એ પરમાત્માને પામે છે. એ ત્રણેય અવસ્થામાં એક જ આત્મા છે. તે ત્રણેય અવસ્થાને પહેલે પાર પહોંચી ગયા પછી ફરી જન્મ થતો જ નથી. જેમ માટીથી ઘડો બને છે, તે ઘડાનો નાશ થતાં તે માટી બને છે, તેમ આ શરીર માયાથી બને છે ને એ નાશ માયાનો થતાં એ પરમાત્મા રૂપ બને છે.